લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીના વધતા ખર્ચ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીના વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસે રસ્તા પર ઉતરીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો હતો. ડીએપી અને એનપીકે જેવા ખાતરોની થેલીમાં તોતિંગ 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા અને ડુંગળી મગફળી જેવા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કમફોડી બની છે. સરકારે ટેકાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ થયો છે. આ બહેરી અને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં 1 રૂપિયા કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો. કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ. છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે. આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે. બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે. જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે. છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ આવવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે. અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી. આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું.